શહેરના ફૂલસર વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 15 દિવસથી પાણીનું ટીપું પણ ન મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો। ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન અકબંધ રહેતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વોર્ડના નગરસેવકો હોદ્દેદારોને પ્રજાના પ્રશ્નોની કંઈ જ પડી ન હોય તેમ પાણી પ્રશ્ન લોકો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે। શહેરના ચિત્રા ફૂલસર વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાય છે। આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા માટે તાજેતરમાં તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વોટર સબસ્ટેશન બનાવવામાં આવ્યું હતું અને અત્રેથી સમગ્ર વિસ્તારમાં પાણી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સમગ્ર યોજના પાણી માટે બનાવી હતી, પરંતુ અયોગ્ય આયોજનને કારણે કરોડો રૂપિયાનો ખર્ચ એળે ગયો છે અને પાણીનો ગંભીર પ્રશ્ન આજે પણ અકબંધ છે। ત્યારે આ રોજ આ વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોને છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ન મળતા 300 વ્યક્તિથી વધારેનું ટોળું બીએમસી કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યું અને પાણી પ્રશ્ન હલ કરવા માટે ઉગ્ર માંગ કરી હતી। લોકોએ જણાવ્યું હતું કે આ વોર્ડના નગરસેવકો લોક પ્રશ્નોને લઈને જરા પણ ગંભીર નથી અને તેઓની કોઈ જ રાવ સાંભળવામાં આવતી નથી। ત્યારે પ્રજા પ્રશ્નોની રજૂઆત અને નિરાકરણ માટે ક્યાં જાય એવા વેધક સવાલો પણ સ્થાનિકોએ કર્યા હતા। લોકોનો પાણી પ્રશ્ન ઉકેલાશે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટ ફિરોજ મલિક, ભાવનગર। મારે પાણી લાઈટ નળ ગટર રોડ રસ્તા આ મારી જવાબદારી, બાકી કઈ નહીં। બરાબર છે? બાકી તમારે કાગળ ઉપર અરજી કરીને કોર્પોરેશનમાં આપવાની અને તમારું કામ કરી દેશે અને પછી 2 દી પછી 3 દી પછી તમારે મને કહેવા આવવાનું કોકે બધાએ નહીં, કોઈ કે કહેવાનું આવવાનું કે આ થઈ ગયું। ફરિયાદ આજે જ મળી છે, આજે હું બનશો આજે જ શરૂ કઈ જગ્યાએ શેની રજૂઆત કરવા આવ્યા? પ્રધાનમંત્રી આવાસ યોજના 16 નંબરનો પ્લોટ, ત્યાં રહીએ છીએ અમે બધા એક સાથે, બરોબર? ત્યાં પાણી છેલ્લા 15 દિવસથી કોઈના ઘરે પાણી આવતું નથી, નથી ટાંકામાં કોઈ સ્ટોક થતો નથી, મોટરમાં પાણી ઉપર ચડતું, એની હિસાબે બધા પબ્લિક હેરાન થાય છે, બરોબર? નથી ઉપપ્રમુખ જવાબ દેતા, નથી પ્રમુખ જવાબ દેતા, નથી ખજાનચી જવાબ દેતા, બધા ખજાનાનું ધ્યાન રાખવા બેઠા છે એવો જવાબ આપે છે, બરોબર? કોઈને જવાબદારી લેવી નથી। જો પ્રમુખથી ન થતું હોય તો કયો રાજીનામું આપી દે, એટલે અમે અમારી રીતે જોઈ લઈએ। અહીંયા બીજા છે તે માણસો, બરોબર છે, જે સંભાળી શકે સોસાયટીનું કામકાજ। આ કોઈને કોઈ જવાબ દેવો નથી તો હોદ્દેદારો જે બનાવી દીધા છે, હોદ્દેદારો જે બનાવ્યા છે એ રીતે કોઈ પબ્લિકને પૂછીને નથી બનાવ્યા, મ્યુનિસિપાલિટી એની રીતે બનાવી નાખ્યા છે, બરોબર? એટલે અત્યારે કોઈ જવાબ દેવા રહેતો નથી। સોસાયટીમાં ઉપપ્રમુખ, પ્રમુખ કે ખજાનચી એકય વ્યક્તિ અહીંયા આપણે સોસાયટીમાં કોઈ રહેતું નથી, બરોબર? કોઈ રહેવા આવ્યું નથી, એટલે એ કોઈને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે કોઈ જવાબ આપતું નથી, બરોબર? મારું નામ કાંતિભાઈ સોલંકી નામ છે, કાંતિભાઈ મોહનભાઈ સોલંકી। હું પ્લોટ નંબર 16માં ઈમાં 604માં રહું છું અને હું ઈનો પ્રમુખ છું, બરોબર? આ 15 દિવસથી પાણી આવતું નથી તો બીએમસીમાં અમે રજૂઆત કરવા છતાં અમને કોઈ જવાબ મળતો નથી અને પ્રમુખ જે બનાવ્યા છે એ પ્રમુખ અમને જવાબ દેતા નથી। એ પ્રમુખ એમ કે પછી વાત આ કેટલી વખત અમે રજૂઆત કરી। કેટલા માણસો આવ્યા તમે અત્યારે? અમે આવ્યા છે અત્યારે 300 માણસ છે। ઓકે, કઈ ઠેકાણે રજૂઆત કરવા હેની કરવા? બીએમસી માં પાણીની રજૂઆત કરવા આવ્યા છે। તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો કાકા? આંદોલન કરશું। અહીંયા બેઠા છે અમે પાણી પીવા। ઓકે, ચૌહાણ જનકબેન ભીખાભાઈ। કઈ જગ્યાએ છે અને શેની રજૂઆત કરવા આવ્યા બેન? સર, પ્લોટ નંબર 16, હું આઈમાં 404માં રહું છું। મારું પબ્લિક આઈમાં 15 દિવસથી પાણી આવતું નથી, તો આખો દિવસ માણા પાણી વગર શું કરે? શિયાળો છતાં પાણી નથી આવતું તો ઉનાળામાં શું હાલત અમારી થશે? તો બીએમસીને અમે એટલી રજૂઆત કરવી છે કે અમારો પાણીનો હલ સોલ્વ કરે। કેટલા દિવસથી પાણીની તકલીફ છે? 15 દિવસથી અમે પાણી ભાડ્યું નથી, તો શિયાળામાં પાણી નથી અમને મળતું, તો ઉનાળામાં અમારું શું થશે? અત્યારે કઈ ઠેકાણે રજૂઆત કરવા અને કોની સાથે રજૂઆત કરવા બેન? અમે આ બધા અમે સોસાયટીના માણસ છીએ, બધા હંગાઈ થશે એક જ બિલ્ડિંગમાં અમે રહીએ છીએ, બધા એક સોસાયટીમાં। તો આ બધા એક સાથે માણા પાણી વગર જ માણા આવ્યું હોય, પાણી હોય તો આ કોઈ આવે નહીં।